વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. સાચી વાત છે. જન્મો જન્મના આપણા બધા ભેગા બેઠા છીએ, એમને નથી બેઠા. આપણા પૂર્વજન્મની કમાઈ છે. જન્મો જન્મ આપણે બધું ભેગું કર્યું પુણ્ય, અને આના પ્રતાપે આ સત્સંગ મળ્યો છે. અબુધાબીમાં શિખરબંધ મંદિર કેટલું અદ્ભુત, જે પ્રેમનો નાતો, જેને પરસ્પર પ્રીતિનો નાતો બાંધ્યો એ દેશમાં. અને ત્યાંના વડાઓ લાલ જાજમ પાથરી વાતે ઘાતે આપણા સંતોના સામૈયા કરે. સાહેબ, આ ધર્મની તાકાત છે, આ ધર્મની સુહાસ. પછી અબુધાબી હોય, અમેરિકાનું રોબિન્સવિલ, કેટલું અદ્ભુત મંદિર, મોડું વિશાળ એકરમાં ફેલાયેલું મંદિર. અને મને તો સાહેબ કહેતા જરી અતિશયોક્તિ નહીં થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એ આ જગતના યુગ પુરુષ હતા. હા, ના ભૂતો ના ભવિષ્યથી, જેને નાનાથી નાના લઈ અને મોટાથી મોટા લઈ સાહેબ બધા માટે અદ્ભુત કાર્ય કર્યું. પ્રમુખ સ્વામી મહારાજને આજે એ જ ધરોહર મહંત સ્વામી મહારાજ આમ આટલા મોટા મહંત પણ તમે એમને જુઓ, દર્શન કરો તો નાનું બાળક ન હોય જાણે. એટલી સરળતાની મૂર્તિ, એટલી સહજતાની મૂર્તિ સાહેબ. અને હું ભૂલતો ન, કદાચ 1100-1200 સંતો સાહેબ. સારા સારા શાંતિ, સારા સારા ડોક્ટર બન્યા પછી ધારે ને તો મહિનાના 20-30 લાખ પગાર થઈ શકે, પણ નહીં, પોતા માટે નહીં, પણ સમાજ માટે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આજે બધે દુનિયામાં એ જ્યોત પ્રગટાવે છે. અહીં ભવ્ય, દિવ્ય, યુનિક અને આઇકોનિક મંદિર થશે. આજે એકાદશીનો દિવસ છે. વિવેક સાગર સ્વામીએ એકાદશીનું મહાત્મા આપણને બહુ સુંદર રીતે કહ્યું. દેહે કરીને કરવાની ને આધ્યાત્મિક રીતે બે. અહીંયા કીર્તનમાં બ્રહ્માંડ સ્વામીએ ગાયું, એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની દ્રઢતા અને હરિજન હોય તે હરીને બધે સત્સંગી છે, અને બીજું કંઈ હોય ખરેખર સત્સંગી થયા અને હોય ખરું. એટલે સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, એને માટે આ બધી વાત છે. અને એના જીવમાં બીજી વાત હોય નહીં. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં. મારી વાત કરું તો બાયપાસ ઓપરેશન કર્યા પછી આઈસીયુમાં આવ્યો. તો 9 પેલા એસી ચાલુ હતા, 9. એટલે મને તો જરાય ઠંડી ફાવે નહીં. એટલે
એની બેલ વગાડવાની હતી. બેલ વગાડે તો બહારના બધા આવી શકે, પણ મને ખ્યાલ જ ન કે આવું છે, આવી ગોઠવણ છે. અને પછી આત્મદ્રષ્ટિ આત્મરૂપે હરતા લાગ્યો, પછી કાંઈ ન થયું. બધું રવિ સભા એટલે હું ખરેખર એમ કહું છું કે જ્યારે જેમ ફોરેનમાં તો લોકો હજારો ને લાખો ડોલર ખર્ચીને સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે, કારણ કે મનની બધી વાતો, અમુક જે મૂંઝવણો હોય એ તમે ન કહી શકતા હોય ને તમને પ્રશ્નો અમુક મૂંઝવતા હોય, અને ત્યારે ઓલા પૈસા લઈ તમારી વાત સાંભળીને તમને એનું કંઈક નિરાકરણ આપે. તો અહીંયા આપણને એ ફ્રીમાં મળે છે, દર રવિવારે મળે છે કે તમે દર રવિવારે તમે ત્યારે જાઓ તો એ તમારું જેમ આપણે રોજ નાહીએ છીએ અને આપણા બાહ્ય શરીરનું જેમ આપણે સ્વચ્છ કરીએ છીએ, એમ અંતરમાં જ બી ઘણો બધો કચરો આપણે ભરેલો હોય છે. ઘણા બધા વિચારો, ઘણા બધા મંથનો બધા ચાલતા હોય છે. પણ જો દર રવિવારે તમે આ રવિ સભા ભરો ને અને પ્રવચન, તમે સ્વામીના અલગ અલગ પ્રવચનો ચાલતા હોય, એમાંથી કોઈ એક કે બે વાક્ય પણ જો તમને એવું સંભળાઈ જાય ને એને તમે જીવનમાં ઉતારો તો ખરેખર તમારા જીવનમાં, તમારા વિચારમાં, તમારા વર્તનમાં એટલો બધો ફરક આવી જાય. એ તો હું પર્સનલી અત્યારે હું અનુભવું છું કે જ્યારે સત્સંગમાં નહોતો ત્યારે જે બધા આમ તો ઘણા મંદિરો જોયા છે, મંદિરો, મસ્જિદો, ચર્ચ કે એવું બધું જગતભરમાં, પણ આવું અભૂતપૂર્વ નથી જોયું ક્યાંય પણ. જે ભવ્યતા છે, જે પવિત્રતા છે અને જે સર્વધર્મ સમન્વયની ભાવના છે, સ્વામિનારાયણ ધર્મની છે ને, એ સર્વધર્મ સમન્વયની ભાવના. જે આમ વાંચી કે ક્યાંય સાંભળી પણ અહીં ચરિતાર્થ થતું જોવા મળે. અહીં જે જોવા મળ્યું ને એ ચરિતાર્થ થયું હોય, વાસ્તવમાં બદલી ગયું હોય. હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસને પરિકથા લખી, પણ એ પરિકથાનું અહીં રૂપાંતર જે જોયું એ તો અભૂતપૂર્વ. અને ભલે આના પાયાથી લઈને અત્યાર સુધીનું નિર્માણ થયું એમાં હાજર ન હોય અમે, પણ એ આખું કેમ થયું એ તો બરાબર ખ્યાલ આવી ગયો. અને ત્યાર પછી આ મૂર્તિઓના વિધાન જોયા બધાના, પછી પ્રમુખ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધું જોયું એટલે ખૂબ જ આનંદ થયો. અને આ જિંદગીનો યાદગાર દિવસ બન્યો. 21 ઓક્ટોબરે અમે 2024 અહીંયા આવ્યા નહીં, એ મારી જિંદગીનો અભૂતપૂર્વ પ્રસંગ, અને જે જીવનમાં કોઈ દિવસ નહીં ભૂલાય એવો. અને વસુધૈવ કુટુંબકમ એ જે આપણી ભાવના. પ્રમુખ સ્વામી મહારાજની એક બહુ સારી વાત એ હતી, મારે તો સંબંધો એવા હતા કે બાપાનો મને સીધો ફોન આવે, અને હું જ્યારે મળું ને આમ પ્રણામ કરું ને એટલે બાપાનો પહેલો પ્રશ્ન એ હોય કે કામે આવ્યા છો કે દર્શને આવ્યા છો. કે બાપાના એક સંતની કરુણા માટે તો ઊભો થયો. 92 વર્ષે બાપા અમેરિકા આવ્યો, તેથી છેલ્લો મારો કાર્યક્રમ રાખેલો. અને ત્યારે ઓલું ઇન્ફેક્શન ન લાગે ને એટલે કાચની કેબિન રાખી છે માસે. અને મને એક ઠેકાણે સંતો કાંઈ ઊભા રહ્યો, તમે બાપા અહીંથી નીકળે તો તમે દર્શન કરી લે. એમાં બાપાની કાર નીકળી બરાબર, અને હું અહીંયા ઊભેલો જ. એટલે સંતોએ કીધું કે ભાઈ શામથી શાહબુદ્દીનભાઈ આવ્યા, એટલે તરત મારી તરફ ફર્યા અને આમ મને મળવા હાટું હાથ લંબાયો, અને મેં લંબાયો. કાચ આવ્યો અહીંયા બેયના લટકી. પણ સંતોને બહુ આનંદ થયો કે તમને જોઈને બાપા એ ભૂલી ગયા, કાચ આડો છે, હું એ ભૂલી ગયો. એટલે બાપાની સીધી વાત એ હતી કે સુખી થવું હોય તો બીજાને સુખી કરો. આ વસુધૈવ કુટુંબકમની ભાવના, મંદિરની ભવ્યતા, એની સ્વચ્છતા પાછી, અને એમાં જે કલાત્મક રીતે જો કહું તો મૂર્તિ વિધાનો જે થયા છે, નાનામાં નાની મૂર્તિમાં ચોકસાઈપૂર્વક બનાવે, અને એ પાછા સંદર્ભો બુદ્ધનું જેમ આપ્યું, શ્રીજી મહારાજનું આપ્યું. તો અમારી અપેક્ષા તો એ છે કે જીવતાની ચાદર આવીને આવી શ્વેત હોય 55 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે વિશુદ્ધ હાસ્ય સર્જ્યું, આખું કુટુંબ બહેન માણી હતું એવું, અને એ રજૂ કરવું. એને આટલા વર્ષ થઈ ગયા. મારા કાર્યક્રમને 14 નવેમ્બરે 55 વર્ષ પૂરા થાય. 20 વર્ષના જુવાન સાંભળતા એ અત્યારે 75 વર્ષના થઈ ગયા. એટલે એ કાર્ય એમને કરીએ છીએ, લોકોને આનંદ માણતા જઈએ.
એટલે અંગ્રેજીમાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. તો બસ આમ આ રીતે જીવન વ્યતીત થાય. આજનો દિવસ જિંદગીભર યાદ રહેશે એમ કે અમે ગયા હતા મંદિરમાં જોયું હતું. આભાર. ધન્યવાદ.